ડિસ્ક્લેમર: આ વિડીયોમાં તમને ફૂલ મનોરંજન મળશે, માટે વિડીયો પૂરા જોજો. प्रणाम बाबा जी। બચ્ચા ખુશ રહો અને બીજાને પણ ખુશ રહેવા દો. बाबा जी थोड़ी सी प्रॉब्लम हो गई है। बच्चा क्या प्रॉब्लम है, बताओ बताओ मुझे. रुको जरा। बाबा जी मेरा लगन नहीं हो रहा है। બચ્ચા લગન તો મારાય નથી થયા, એટલે તો હું બાબા બની ગયો છું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બાપુ મને આ કામ ગમતું જ નથી જરી કઈ, હું નથી કરવાનું. આ કેટલોક સમય આપણે ગરીબીમાં જીવશું હમણાં. બટા એક વસ્તુ કર્યું હોય થાય એમાં તો આપણને 10 લાખ રૂપિયાની સહાય મળે. अरे कहना क्या चाहते हो? કઈ રીતે? रुक तेरे को बताते। કાંઈ નહીં, આપણા ઘરે ગેસનો બાટલો રહ્યો ને એને ફોડ નાખ્યું, તું એમાં મરી ગયો એમ નામ લીખીને લઈ લેવી, 10 લાખની લોન પાસ કરાવી લેખી. કા ઉરભાઈ કાલ છોકરી વાળા જોવા આયા હતા ને, હું કીધું? હા એટલે આયા તા જોવા. એમાં જે છોકરી વાળા મને 19 નો ઘડિયો પૂછી લીધો. મેં કીધું તમારી છોકરી મને નથી ગમતી. हेलो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? सपना હું તને પ્રેમ કરું છું, તને કહું કે તારા બાપાને? हेलो હું સપનાનો બાપો બોલું છું, તો કોણ બોલા? हे प्रभु। जो आपको भी ऐसे कॉल आ रहे हैं तो कृपया इसी अपने नजीक के पुलिस स्टेशन में जाए या फिर किसी को केस करे. धन्यवाद. ऐसे कॉल आने पर आप किसी भी केस कर सकते. धन्यवाद. એટલે ભાઈ હંમેશા આપણે જ કેમ છોકરીઓને જોવા જવું પડે? છોકરીઓ આપણને જોવા આવે ન હાલે, ગમે ત્યારે આપણે જઈને જોવા જવાનું. એટલે ભાઈ સારું જોવા આપણને નથી આવતી. એનું શું એક મોટું કારણ છે, તને ખબર? अरे कहना क्या चाहते हो? શું એનું કારણ મોટું છે? એટલે ભાઈ તારું સારું, જેદી તેદી છોકરીઓ આપણને જોવા આવશે ને તેદી એમ જ કીશે કે આની આ ડિઝાઇનમાં બીજો છોકરો બતાવો. બીજો ક્યાં કાઢવો તાત્કાલિક? આ એક વાર તો માન મેળ આવતો હોય આપણો. એટલે હા હો ભાઈ, એ વાત તારી હાચી. તો જેદી તેદી આ પરિસ્થિતિ આવશે ને તો આપણો પૂરું જ છે, આપણે તો રહી જ જવાના 100%. હા, કારણ કે આપણા મોઢા જોઈને મને નથી લાગતું કોઈ આપણને આ પાડે હો.